મહાન યુરોપિયન કેથેડ્રલ્સના ઉદય પહેલા એસ્ટેક્સે પહેલીવાર પર્વતીય હવા શ્વાસમાં લીધી તે પહેલા લેંગ ઉહ ત્યાં પથ્થર અને અગ્નિનું એક શહેર હતું, એક એવું મહાનગર કે જે પ્રાચીન વિશ્વની તર્ક શક્તિને પણ પડકારતું હતું. લેંગ જ્યારે એસ્ટેક્સ 14મી સદીમાં આ ખંડેરોમાં આવી પહોંચ્યા ત્યારે ત્યાંનું મૌન પહેલેથી જ 700 વર્ષ જૂનું હતું. લેન્ડ તેમણે એક ભૂતિયા શહેર શોધ્યું જેના સર્જકો લખાણ વિના અદૃશ્ય થયા હતા. તેનાથી ચકિત થઈ તેમણે તેને ટેઓતિહુઆકાન નામ આપ્યું, જેનો અર્થ છે જ્યાં દેવો જન્મે છે. લેંગ ઈસ 400માં તેના શિખરે આ પૃથ્વીનું છઠ્ઠું સૌથી મોટું શહેર હતું. અહીં 1 લાખથી વધુ લોકો વસતા હતા. લેંગ છતાં આપણે તેમના નામો જાણતા નથી, આપણે તેમની ભાષા પણ જાણતા નથી. આપણે માત્ર તેમની મહત્વાકાંક્ષા લેંગ અને તેઓ છોડેલા વિશાળ પગલાઓ જાણીએ છીએ. લેન્ડ ટેઓતિહુઆકન એ એવું શહેર નહોતું કે જે અકસ્માતે વિકસ્યું હતું. આ સર્વોચ્ચ પ્રતિભાનો કારનામો હતો. લોચીલેંગ એક અનોખી જગ્યા જે સંપૂર્ણ વ્યવસ્થાથી સંયમિત કરવામાં આવી હતી. લેંગ જ્યારે જૂના યુરોપના શહેરો કુદરતી રીતે ગૂંચવાયેલા હતા ત્યારે ટેઓતિહુઆકાન શસ્ત્રક્રિયાની ચોકસાઈથી પૂર્વનિયોજિત હતું. લેંગ તેનું મુખ્ય માર્ગ અવેન્યુ ઓફ ધ ડેડ સાચા ઉત્તરથી ચોક્કસ 15.5 ડિગ્રી પૂર્વ તરફ ગોઠવાયેલું છે. આ કોઈ સૌંદર્યલક્ષી પસંદગી નહોતી, આ એક બ્રહ્માંડીય આધાર હતો. લેંગ દરેક માળખું એ જ આર્કિટેક્ચરલ ભાષા બોલતું હતું. તલુદ ટેબ્લેરો. લેન્ડ તલુદ ધરતીની શક્તિ આપે છે, તાબ્લેરો દેવત્વ માટેનું કેનવાસ છે. આ એ સંસ્કૃતિની ઓળખ છે જે સંમિતિ અને સ્થાયીતાને મહત્વ આપતી હતી. લેંગ પણ વ્યવસ્થાની કિંમત હતી. આ નીચે એક પવિત્ર સ્થાન હતું જે બલિદાન પર બનેલું હતું. લેંગ હાલના ખોદકામે શાંતિના ભ્રમને તોડી નાખ્યો છે. મંદિરની નીચે પુરાતત્વવિદોએ યોદ્ધાઓના અવશેષો શોધ્યા. લેંગ તેમની બાજુમાં ગીધ, વરુ અને પ્યુમા જેવા શિખર શિકારી પ્રાણીઓના કંકાલો હતા. જમીનને પવિત્ર બનાવવા જીવંત દફનાવવામાં આવ્યા હતા. લેંગ 2003માં એક રહસ્ય ખુલ્યું. લગભગ 2000 વર્ષથી સીલ કરાયેલ એક સુડંગ પિરામિડની નીચે જતો શોધાયો. અંદર પાતાળ લોકનું એક નાનકડું દ્રશ્ય હતું. હજારો ધાર્મિક સામાન ચમકતા પદાર્થના તળાવોમાં પડેલા હતા. ટેઓતિહુઆકન ક્લાસિક યુગનું નિયોગ શહેર હતું. આ એક સિવિટાસ હતું, એટલે કે મેસો અમેરિકાના દરેક ખૂણેથી આવેલા નાગરિકોની સમુદાય. લેંગ શહેરનું ધબકતું હૃદય વેપાર હતું અને તેની ચલણી એકમ લીલું સોનું એટલે કે ઓબ્સિડિયન હતી. આ જ્વાલામુખી કાચ સંપૂર્ણપણે રાજ્યના નિયંત્રણમાં હતું. લેંગ ગ્વાટેમાલાના પહાડોથી લઈને અમેરિકાના દક્ષિણ પશ્ચિમના રણ સુધી ટેઓતિહુઆકાનની છરીઓ દુનિયાની માન્યતા હતી. લેંગ દાંતના આઇસોટોપ વિશ્લેષણ પરથી આપણે જાણીએ છીએ કે આ એક સંમિશ્ર સંસ્કૃતિનું સ્થળ હતું. માયાન, જાપોટેક અને મિક્સટેક લોકો પોતાના જાતિગત વિસ્તારોમાં રહેતા હતા. લેંગ તેઓ પોતાની ભાષાઓ, ખોરાક અને સુગંધો લાવતા, મકાઈ, મરચા અને કોપલનું ધૂપ સળગાવતા અને એક સંવેદનાત્મક ચિત્ર રચતા. લેંગ और देवताओं પણ લોહી વહાવી શકે હે. ઈસવીસન 550 આસપાસ ધુમાડો ઉઠવા લાગ્યો. આ વિદેશી આક્રમણ નહોતું. લેંગ આગ ખૂબ જ ચોક્કસ રીતે લગાવવામાં આવી હતી. માત્ર અમીર લોકોના મહેલો જ સળગાવવામાં આવ્યા. આ આંતરિક વિખૂટો હતો. થોડા લોકો સામે અનેક લોકોનું બળવો. 9 થી 4000 વર્ષ પહેલા ગ્રીડ મુજબ જીવતી સંસ્કૃતિ આગમાં નાશ પામી કારણ કે સામાજિક કરાર તૂટી ગયો હતો. લોકો ચારેકોર વિખરાઈ ગયા, પણ શહેરની આત્મા ત્યાં જ રહી. સદીઓ પછી એ જ રસ્તાઓ પર એસ્ટેક લોકો ચાલ્યા. લેંગ તેઓએ પોતાનું રાજધાની ટેનોસ્ટીટલાન બનાવવા માટે ટેઓતિહુઆકાનને નકશા તરીકે ઉપયોગ કર્યો. લેંગ આ પથ્થરોની શાંતિમાં, તારાઓની સંપૂર્ણ ગોઠવણીમાં તેમની મહત્વાકાંક્ષા અમર રહી છે. લેંગ તેઓએ માણસો માટે નહીં પણ શાશ્વતતા માટે શહેર બનાવ્યું. લેંગ